કેમ કે જ્ઞાન અને ભક્તિ વિનાનો વિવેક છે ને, એ તો માણસને નાસ્તિકતા તરફ લઈ જાય છે. સંસાર અસાર છે, વિવેકથી સમજાય છે, પણ પાછા ઠાકોરજી જ સાર છે, એ ભક્તિથી સમજાય છે. ભક્તિ ન હોય તો ઓલો વિવેક છે ને, એ માણસને હાવ નકામો કરી દે. પછી ન માળા પકડે કે ન સંસારમાં ધ્યાન દે, ક્યાંય નો નહીં. એટલે ભક્તિ જ્ઞાન વિરાગ આપતો વિવેકો વર્ધતે મહાન. ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યથી યુક્ત વિવેક અમારા જીવનમાં કેવી રીતે વધે એ કહો. સુંદર મજાના પ્રશ્નો કર્યા છે. આ ઘોર કલિયુગમાં જીવ જ્યારે અસુરતાને પ્રાપ્ત થયો છે, ત્યારે એના ક્લેશના નિવારણ માટેનું સાધન કયું છે? શ્રેયસામ યદ ભવેત શ્રેયઃ. શ્રેય કરનારા સાધનોમાં સૌથી વધારે શ્રેય કરનાર કયું છે એ અમને સંભળાવો. પાવનાનામ ચ પાવનમ, જલ્દીથી મનને પવિત્ર કરનાર સાધન આ સંસારમાં કયું છે એ અમને. આ બધા હું પ્રશ્ન ગાઈ રહ્યો છું કે કેવા કેવા પ્રશ્ન સૌનકજીએ સૂતજીને કર્યા. ક્લેશને દૂર કેવી રીતે કરાય તે કહો. ભક્તિ જ્ઞાન વૈરાગ્ય યુક્ત વિવેક જીવનમાં કેવી રીતે આવે તે કહો. માયા અને મોહનું નિરસન કઈ રીતે થાય તે કહો. પવિત્ર જલ્દીથી જલ્દી થઈને પરમાત્માના ચરણની પ્રાપ્તિ કઈ રીતે કરાય તે કહો. અને આ બધાના ઉત્તરમાં સૂતજી મહારાજે શું સંભળાવ્યું ખબર? આ ભાગવત. સૂતજી મહારાજ હસીને બોલ્યા કે સૌનકજી બહુ લાંબી લાંબી વાતો શું કરો છો, એમ કહો ને ભાગવત સંભળાવો. કે મહારાજ ઈ અમને નથી ખબર કે ભાગવતમાં આ બધું છે. તો કે હા, તમારે ટૂંકમાં કહેવાય કે ભાગવત શ્રવણ કરવું છે, એમાં બધું આવી જાય. ભક્તિ જ્ઞાન યુક્ત વિવેક અહીંયા છે, પવિત્ર કરવાનું સામર્થ્ય અહીંયા છે, ભગવાનની ભક્તિ અહીંયા છે, જ્ઞાન અહીંયા છે. યત્ર જ્ઞાન વિરાગ ભક્તિ સહિતમ નૈષ્કર્મ્યમ આવિષ્કૃતમ, બધું જ છે. તમે અમને ભાગવત સંભળાવો એમ કહો ને. કે મહારાજી તમે જે જાણો તે. ગામડાનો માણસ હોય ને તો એને ખબર ન હોય કે મને મેલેરિયા થયો છે. કદાચ કોઈ ડોક્ટરનું દવાખાનું બંધ હોય ને રાતે 12 વાગે મેડિકલ સ્ટોર ખુલ્લો હોય તો એ ગામડાનો માણસ મેડિકલ સ્ટોરે જઈને શું કે, એને ખબર નથી કે મને શું થયું છે. તો એ એમ કે આ બધા દવાખાના બંધ છે, ડોક્ટર કોઈ છે નહીં, ટાઢ આવે છે, આ પગમાં તૂટ બહુ થાય છે, માથું દુખે છે, ખાવું કઈ ભાવતો નથી, ખાધા ભેગું બહાર નીકળી જાય છે, કઈક દવા આપો ને આમાંથી છૂટવાની. તો પેલો મેડિકલ વાળો કે ભાઈ શું કામ લાંબી વાત કરે છે, એમ કે મેલેરિયા થઈ ગયો છે, હાલે. પેલો કે મેલેરિયા એટલે શું? તો કઈ તને નથી ખબર, હાલે આ ગોળી લઈ લે. બસ આવી વાત છે. સૌનકજી મહારાજે તો મનના પ્રશ્નો કર્યા કે વિવેક જાગતો નથી એનું મારે શું કરવું, માયાથી છૂટાતું નથી એનું મારે શું કરવું, મન પવિત્ર થતું નથી એનું મારે શું કરવું. અને સૂતજી મહારાજે કીધું તો પછી ભાગવત સાંભળો ને. શ્રીમદ ભાગવતની મહિમા ગાવામાં આવી છે. ગુરુના ચરણમાં પડીને વચનામૃતનો લાભ લેવા માટે થઈ સૌનકજી પ્રાર્થના કરવા લાગ્યા છે. સૌનકજી કહે છે હાલતા હાલતા નીકળ્યા ને તમે અહીંયા મળી ગયા એટલે તમારી હારે સત્સંગ કરવા બેસી ગયા, એવી વાત નથી હો. આ સંસારમાં કલ્યાણ કરનાર અને જેની આશા અનેક લોકો રાખે છે એવી બધી વસ્તુનો અનુભવ અમે કરી લીધો છે. બધાય કરતા વધારે અમારા મનમાં મહત્વ છે આ સત્સંગનું, એ સમજીને આવ્યા છીએ. નકર નીકળ્યા હતા કે હાલો હું આયા હું અવાજ આવે છે, કથા ચાલે હાલો સાંભળો, બે ખબર નથી. એવું નથી, કથાની મહિમા ખબર છે. શું સાંભળવા બેઠા છીએ? ભાગવત સંભળાવવા માટે. ચિંતામણિર્લોક સુખમ સુરદ્રુઃ સ્વર્ગ સંપદમ પ્રયચ્છતિ ગુરુઃ પ્રીતો વૈકુંઠમ યોગી દુર્લભમ. ચિંતામણિઃ લોક સુખમ સુરદ્રુઃ સ્વર્ગ સંપદમ પ્રયચ્છતિ ગુરુઃ પ્રીતો વૈકુંઠમ યોગી દુર્લભમ. વૈકુંઠમ યોગી દુર્લભમ. ચિંતામણી નામનો એક મણી આવે છે, એવું સાંભળ્યું છે, મેં કઈ જોયો નથી. કે એ જેના ઘરમાં હોય ને એ જે ચિંતન કરે એ બધું એને મળે.
મહારાજ એનું ટેસ્ટિંગ એ કરી લીધું, પછી આવ્યા છીએ, ન જામ્યા. એમ સંસારમાં એક બીજી વસ્તુ એવી છે, કઈ કલ્પવૃક્ષ. કલ્પવૃક્ષ એટલે કોઈ જોયું નથી, પણ અહીંયા ગોપીનેશ્વર મહાદેવના મંદિરમાં તમે જાઓ ને, આ શાક માર્કેટ વાળી ગલીમાંથી આમ અંદર જાઓ, ઓલા હનુમાનજી મંદિર પાસેથી આજ સવારે હું ગયો તો દર્શન કરવા, તો ત્યાં કલ્પવૃક્ષ છે, અને છે ને નાનકડું મંદિર, એની પૂજા છે ને ગાય છે કામધેનું, એ કલ્પવૃક્ષ. એના દર્શન છે ને ત્યાં. હા, એ કલ્પવૃક્ષનું મહત્વ શું છે કે કલ્પવૃક્ષના નીચે ઊભીને જે આશા કરો તે પૂર્ણ થાય, જે ઈચ્છા હોય. કે મહારાજ એ પણ મેળવી લીધું, કામ ન પચ્યું. ઓલા કે ચિંતામણી મળ્યો, હા, કે સ્વર્ગનું પેલું વૃક્ષ કલ્પવૃક્ષ મળ્યું, કે તો હવે અહીં શું આવ્યા છે કે અમારે જે જોતું હતું એમાં કઈ નહોતું, મુદ્દો ન પચ્યો, કામ ન પચ્યું, એટલે આવ્યા છે. કે તમારે શું જોતું હતું? કે અમારે ભગવાનની ભક્તિ જોતી હતી, અમારે સત્સંગ જોતો હતો. ચિંતામણીને કહ્યું કે બંગલા આપ, તો ઉભા કરી દીધા, ગાડીઓ આપ, તો આપી, પૈસાઓ આપ્યા, માન સન્માન આપ્યું, જે જોઈતું હતું બધું આપ્યું. કીધું હવે થોડીક વાર સત્સંગ કરાય, કે સોરી, આ ફેસિલિટી અહીં અવેલેબલ નથી, બીજે જાઓ. હોય એ અપાય ને. એક જણાએ તો કોલ સેન્ટરમાં ફોન કર્યો, કે હાલો, કે હા, કે ક્યાંથી બોલો? કે વોડાફોન કોલ સેન્ટરમાંથી. હું આપની શું સેવા કરી શકું? તો ઓલો કે 2 પિઝા મોકલી દે, 2 ચા મોકલી દે. કે ઈ અહીંયા નથી. કે તો તે કીધું ને કે હું તારી સેવા કરું, આ સેવા કરી દે, ભૂખ લાગી છે. કે એ સેવા નહીં, કઈક ફોન ને લાયક કઈ કામકાજ હોય, ગડબડ હોય, બિલ ખોટા આવી ગયા હોય, કોલર ટ્યુન ના પાડી હોય તો ચાલુ થઈ ગઈ હોય, આવું કઈ થઈ ગયું હોય તો કરો, તો કહો, તમે કઈક કરીએ. એ સુવિધા અમારી પાસે નથી. ચિંતામણીના ચરણમાં ગયા પણ સત્સંગ ન કરાયો. કલ્પવૃક્ષની બાજુમાં પણ અમે ગયા, જે માગ્યું તે મળ્યું, પણ ભગવાનની ભક્તિ ન મળી, ભગવાનનો સત્સંગ ન મળ્યો. તે અહીંયા આવીને બેઠા છીએ. જૂના વાણીમાં ભજનમાં ગાય ને, કલ્પવૃક્ષ નીચે આ કોઈ નર બેઠો, હે તૃષ્ણા એની ના છીપાણી રે, હો તો પછી નહીં કલ્પવૃક્ષ ઈ નક્કી બાવળિયો, નહીં કલ્પ એ નક્કી બાવળિયો. તમારી ભાગ રેખા ન્યા ભેળાણી, મારા સંતો ભાઈ જુના ધર્મ લ્યો જાણી રે, હો જી. જુના ધર્મની વાત એ કલ્પવૃક્ષમાં ન મળે. બધી ટ્રાય કરી મહારાજ, ભજન ક્યાંય નથી મળતું. શું કહીએ, આત્માની શાંતિ ક્યાંય મળતી નથી. મનની શાંતિ જો સંસારમાંથી મળી જતી હોત ને, તો આપણે સત્સંગ ન કરતો. એવા હોશિયાર છીએ. પેલી વાત તમને બધાને ખબર છે ને, કે નારાયણ વૈકુંઠમાં પેલું આખું સમાજનું સર્જન કર્યું સંસારનું, પછી બધી વ્યવસ્થા તો લક્ષ્મીપતિ પાસે જ હોય ને, એટલે નારાયણે બધી વસ્તુ વેચવાની શરૂ કરી, કે દેવ દાનવ માનવ આવો, જેને જે જોઈએ તે લઈ જાઓ. તે ટોપલો વેચવાની શરૂ કરી હતી. એક વસ્તુ પડી નીચે, ઓલા બધા હજી આવતા હતા, પડી નીચે. તો નારાયણે આમ પગ એના ઉપર કરીને ખેંચી લીધી, પગની નીચે દાબી. લક્ષ્મીજીનું ધ્યાન ગઈ ગયું, નારાયણ આ પગની નીચે શું દબાવ્યું? નારાયણ કે 2 મિનિટ શાંતિ રાખો, આ કામ પતાવી લેવા. હા ભાઈ, તારે શું જોઈએ? કે મારે ગાડી બંગલા હાલ. કે તારે શું છે? કે મારે પદ સન્માન, બહુ લોકો હાર તોરા કરે ને જય જયકાર બોલાવી હાલે એની. તારે શું જોઈએ? કે હું બોટો આ માણસ બની જાઉં રાજકારણી. કે હાલે. તું એ બોલો કે હું મિનિસ્ટર બની ગયો, હાલે. જેને જોતું તું બધું આપ્યું. દેવતાઓ આવ્યા કે અમારે કલ્પવૃક્ષ જોઈ, કે હાલ્યો. કે સ્વર્ગ જોઈ, કે હાલ્યો. દાનવો આવ્યા, એને એની રીતના માગ્યું. હવે એને જે માગ્યું એનું લિસ્ટ અહીં હું ગાવું? માગ્યું સવે પોતાની પ્રકૃતિ પ્રમાણે માગ્યું. બધાએ ગયા ને પછી લક્ષ્મીજી કે પ્રભુ હવે તો કયો, આ ચરણમાં શું છે? ભગવાન કે ચરણમાં દબાવીને રાખી છે શાંતિ.
કે તો એ દઈ દેવાય ને કે એ દેવાય, આપણી મોનોપોલી ખતમ થઈ જાય. પછી કોઈ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ નહીં કરે. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ કોઈ સ્તુતિ કરશે નહીં. ભગવાન કે બધું આપી